કેટલા છે? 6 6, 7 કે 8 કેટલા છે? 6 6. પછી બીજી બે વિભક્તિ ઉમેરવાની ને, બરાબર? જો આપણને એમ પૂછે ને વિભક્તિના કુલ પ્રકાર, તો કેટલા કહેવાના? 8. કેટલા? 8. બરાબર. જો આપણે શીખ્યા હતા ને, પ્રથમમાંથી માંડી અને અષ્ટમી સુધી જો સંબોધન એટલે 8 વિભક્તિ. પણ એમ આપણને પૂછે કે ભાઈ જો અહીંયા આપણને કીધું નામપદ ક્રિયાપદ સાથે 6 પ્રકારના સંબંધોથી વિભક્તિ જોડાય, બરાબર? આમ 8 છે, પણ 6 જે છે ને એની અંદર વિભક્તિના પ્રત્યયો લાગે, બીજીથી માંડી અને સપ્તમી સુધી, બરાબર? તો બીજીથી સપ્તમી સુધી જે છે એ 6 પ્રકારો આપણા છે વિભક્તિના. તો વિભક્તિના નામ જે છે ને એ આ છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. નામ આપણને પૂછતા નથી, પણ આપણને આવડવા જોઈએ. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક, અધિકરણ અને સંબોધન, એ બધા નામ છે એના વિભક્તિના, બરાબર? આ જે છે ને વિભક્તિનો ઉપયોગ શું એ દર્શાવે છે કે ક્યાં એનો ઉપયોગ થઈ શકે. અને આ શું દર્શાવે છે? આપણને વિભક્તિનો પ્રત્યય દર્શાવે છે. વડે, ને, માટે, માથી, આ બધા શું છે? એના પ્રત્યયો. સંસ્કૃત પ્રત્યય આપેલા છે અને ગુજરાતી પ્રત્યય આપેલા છે. સંસ્કૃત પ્રત્યય કયો થાય? તો કે આ મ છે એ સંસ્કૃત પ્રત્યય છે. મૂળ શબ્દ કયો? તો કે ગજ. ગજને કયો પ્રત્યય લાગ્યો? તો કે મ. મૂળ શબ્દ કયો છે? હાથી. એને કયો પ્રત્યય લાગ્યો? તો કે ને. તો અહીંયા જે છે ને એ એન પ્રત્યય લાગેલો છે. એન. ગજ ન, તો ગજ વત્તા એન, તો એન પ્રત્યય છે. એનું ગુજરાતી થાય વડે, બરાબર? તો અહીંયા એવી રીતે જે છે એ આપણે પ્રત્યયો પણ શીખી ગયા, બરાબર? તો એ પ્રત્યયો તમારે યાદ રાખવાના છે, ભૂલી જવાના નથી, બરાબર? મેં તમને કીધું હતું કે તમે વાંચજો. આ વ્યાકરણ તમારે ખાસ વાંચવાનું છે, સમજવાનું છે અને પાકું કરવાનું છે, તો જ તમને પ્રશ્નના જવાબ આવડશે, બરાબર છે? શીખ્યા હતા આપણે અકારાંત પુલ્લિંગ રામ. રામનું કોષ્ટક જે છે અહીંયા જે આપણને આપેલું છે એ આપણે શીખ્યા હતા. વિભક્તિ પણ તમારામાંથી નહીં ઓળખાવી હતી કોઈકે, અને સરસ રીતે પણ ઓળખાવી હતી. વિભક્તિ આની અંદર ખાલી જોઈ જોઈને ઓળખાવાની છે. પરીક્ષાની અંદર તમારી સામે કોષ્ટક ન હોય, તો એટલા માટે થઈને કોષ્ટક તમારે પાકું કરવું પડે. કોઈ પણ પરીક્ષાની અંદર અત્યારે તમે આપો, 9માં આપો કે 10માં આપો, તમારી સામે આ કોષ્ટક ન હોય, એટલે કોષ્ટક આપણે પાકું કરવું પડે, બરાબર? કોષ્ટક આવડે તો જ તમને વિભક્તિ ઓળખાવતા આવડશે, બરાબર? તો એક શબ્દ જે છે, જેવી રીતે આપણે ગયા લેક્ચરની અંદર થોડીક ચર્ચા કરી હતી, બરાબર ને? એવી જ રીતે અહીંયા જો અલગ અલગ શબ્દો આપણને આપેલા છે. હવે માનો કે એક શબ્દ આપણને આપેલો હોય, તો આની વિભક્તિ કેમ થાય? મને કોઈ એક જણ કહો. બાલસ્ય આપેલું છે, તમારે એને વિભક્તિ ઓળખાવી હોય તો કેમ ઓળખાવાય? અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એક વચન. એક વચન. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો સ્ય પ્રત્યે લાગેલો છે એટલે આપણે શું ગોતવાનું આની અંદર? તો કે રામસ્ય ગોતવાનું. તો જો અહીંયા રામસ્ય આપેલું છે, તો કે હા, બરાબર. તો તમારે શું કરવાનું છે? કોષ્ટક કયું છે? તો કે અકારાંત પુલ્લિંગ. તો આપણો પહેલો જવાબ જે છે એ આવે છે અકારાંત છે અને પુલ્લિંગ છે. તો આપણું પહેલું અકારાંત પુલ્લિંગ છે. પછી વિભક્તિ જોવાની, કઈ કેટલામી વિભક્તિ છે? તો કે ષષ્ઠી વિભક્તિ. તો અહીંયા ષષ્ઠી વિભક્તિ આપણું, બરાબર. અને વચન કયું છે? તો કે એક વચન છે. તો અહીંયા તમારે લખી નાખવાનું એક વચન. અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી વિભક્તિ અને એક વચન. તો ત્યાં તમારું જે છે એ વિભક્તિ ઓળખાવાઈ ગઈ બાલસ્યની, બરાબર. આપણે બાલસ્ય આપેલું હોય તો આપણે રામસ્ય ધ્યાનમાં રાખવાનું, બરાબર, કારણ કે આપણે કોષ્ટક આ પાકું કર્યું હોય એટલા માટે. પછી એની અંદર તમે દેવ શબ્દ લગાડી દો તો દેવસ્ય થઈ જાય, બાલ શબ્દ લગાડો તો બાલસ્ય થઈ જાય, પાછળનો પ્રત્યય નો ઈ રે, બરાબર છે? તો વિભક્તિ આપણે શીખી ગયા. એ ઉપરાંત આપણે સર્વનામ પણ શીખી ગયા. સર્વનામની અંદર સેમ ટુ સેમ પદ્ધતિ. સર્વનામ કોને કહેવાય? તો કે નામની જગ્યાએ જે શબ્દ વપરાય એ સર્વનામ. હું, તું, તમે, અમે, બરાબર ને? એ બધા શું છે? તો કે સર્વનામ છે, બરાબર છે? તો અહીંયા જે આપણને આપેલા છે એ બધા સર્વનામ છે. આ શબ્દમાં ફેરફાર ન થાય. આ શબ્દ કેવા રે? એવા ને એવા. આ શબ્દમાં ક્યારેય ફેરફાર થતો નથી, બરાબર? આ શબ્દો એવા ને એવા રહેતા હોય છે, કારણ કે બધા સર્વનામ છે એટલા માટે. જો અહીંયા જેવી રીતે ત્વમ છે, યુવામ છે, યુયમ છે,
તો ત્વમ આપણને આપેલું હોય પેલાની જેમ જ સરખાવી દેવાનું. યુષ્મત સર્વનામ, પ્રથમા વિભક્તિ અને એક વચન, તો આપણું રૂપ થઈ ગયું યુષ્મત, પ્રથમા અને એક વચન. ત્વમનું રૂપ આપણે ઓળખાવી દીધું. આપણે પરીક્ષામાં પૂછાણું હોય કે ભાઈ ત્વમનું રૂપ ઓળખાવો, બરાબર, તો તમારે ઓળખાવાનું. આપણે જેવી રીતે દિવાળી એસાઇનમેન્ટમાં પૂછ્યું હતું, અહમનું રૂપ પૂછ્યું હતું, ભાઈ અહમનું રૂપ ઓળખાવો પૂછ્યું હતું ને. તો એની અંદર આપણે એમ કીધું હતું કે પ્રથમા એક વચન, એવું આપણે ઓપ્શન આપેલો હતો. તો એ તમારો જવાબ હતો, પ્રથમા એક વચન એમ, બરાબર. તો સર્વનામ આપણે ગયા લેક્ચરની અંદર આવી રીતે શીખી ગયા. હવે ક્રિયાપદ જે છે એ આપણે ખાસ જોવાના છે, કારણ કે ક્રિયાપદ જે છે એ ખૂબ જ અગત્યના છે અને આપણને 2 થી 3 માર્ક્સની અંદર પૂછાય એવા છે, બરાબર. તો ક્રિયાપદ કોને કહેવાય? તો કે જે ક્રિયા દર્શાવે એ ક્રિયાપદ, બરાબર, સિમ્પલ. જે ક્રિયા દર્શાવે છે એ ક્રિયાપદ. 3 પ્રકારના પુરુષ અને 3 પ્રકારના વચન, બરાબર. 3 પુરુષ એટલે પહેલો, બીજો અને ત્રીજો પુરુષ. સંસ્કૃતમાં એને એવું નામ આપ્યું છે ઉત્તમ, મધ્યમ અને અન્ય, બરાબર. ગુજરાતીમાં આપણે એને પહેલો, બીજો, ત્રીજો એમ કહીએ છીએ, બરાબર. ગુજરાતીની અંદર સામાન્ય રીતે 2 વચન આવે છે, એક વચન અને બહુવચન. પણ સંસ્કૃતની અંદર 3 વચન છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. સંસ્કૃતની અંદર કેટલા વચન છે? તો કે 3. તમે પુરુષ અને વચન તો ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર, કે પહેલો પુરુષ જે છે એ કોના માટે વપરાય છે? પહેલો પુરુષ કોના માટે વપરાય? આપણી એક માટે. એક માટે, બરાબર. પણ એક માટે એટલે કોના માટે? તો કે પોતે જ્યારે વાત કરતા હોય, બરાબર, એ પછી એક હોય, 2 હોય કે ઘણા બધા હોય, પોતાની વાત જ્યારે આવતી હોય ત્યારે એ પહેલા પુરુષમાં આવે. હું એમ કહું કે આપણે બધા સંસ્કૃત ભણીએ છીએ, એ પહેલો પુરુષ આવે, બરાબર. તો કોઈ એમાં એક તો નથી થયો, ઘણા બધા થઈ ગયા, બરાબર. 2 છે, 10 છે, 15 છે, 50 છે, બરાબર. બીજો પુરુષ આપણે કોને કહીશું? અથવા તો મધ્યમ પુરુષ અથવા બીજો પુરુષ. બીજો પુરુષ કોને કહીશું? બોલો, એકદમ સહેલું છે. જ્યારે સામેવાળાની વાતો હોય, તું, તમે, તમે બધા, તમે બંને, હેલો સર. બરાબર. હેલો હા બોલો, બોલો બેટા. સર. સર રોલ નંબર લખી નાખજો ને, 112 ને 108. 112 અને 108 ઇમરજન્સીમાં, હે ને? હા સર મારો તે શું બોલ? 81. તમારે 81. લખી નાખજો. બોલો બેટા. 110. 110. આ બધા થોડાક મોડા જોઈન થયા હતા તમે, હે? આ બધા મોડા જોઈન થયા હતા. 112, 108, 81, 110, 105 આ બધા મોડા જોઈન થયા, હે ને? થોડાક વહેલા જાગી જાઓ હવે. શિયાળો છે એટલે ઊંઘ સર મારો વધારે આવે તે એવું. બોલો, બીજું કોનું બાકી છે? બોલો. શું ભાઈ, છેલ્લે તારો રોલ નંબર બોલ. 105. 105 લખી નાખ્યો બેટા. ટાઈમસર જોઈન થઈ જવાનું, હો. કાલથી થોડુંક વહેલું જાગી જવાનું, હો. ઓકે, બીજો પુરુષ જે છે એ આપણે કોને કહીશું? તો કે બીજો પુરુષ એટલે તો કે સામેવાળો, જેની સાથે આપણે વાત કરતા હોઈએ તે, એટલે કે તું, તમે, તમે બધા વગેરે. અને ત્રીજો પુરુષ કોને કહીશું? તો કે જે અહીંયા છે નહીં ને અન્યની વાત થતી હોય તો એ અન્ય પુરુષ અથવા તો ત્રીજો પુરુષ, બરાબર ને? તે ક્યારે આવશે? તો તે પણ એ કોણ છે એ ખબર નથી, બરાબર. એટલે કે આપણને સામે નથી, આપણે એની સાથે વાતચીત નથી કરતા, અન્ય, બીજો, બરાબર ને? એટલે જે ત્રીજો જોઈએ એને આપણે ત્રીજો પુરુષ કહેવામાં આવે છે. હવે આની અંદર આપણે વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યયો, આની અંદર આપણે પરીક્ષાની અંદર પણ પૂછ્યું હતું, બરાબર. આ પરીક્ષાની અંદર પણ છે. તો વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યયો તમારે આગળ પણ આવશે, બરાબર. આનાથી આગળના પણ આવશે, આત્મનેપદના આવશે, પછી ભૂતકાળના આવશે, ભવિષ્યકાળના આવશે. તો આ પ્રત્યયો જે છે ને એની અંદર આ એના બધા પ્રત્યયો, આને પ્રત્યયો કહેવાય. એ છે ને વિભક્તિને લાગે, સોરી, જે ધાતુ રૂપ હોય ને એને આ પ્રત્યયો લાગે.
ધાતુરૂપને આ પ્રત્યયો લાગે એટલે ક્રિયાપદ બને. દાખલા તરીકે આપણે ગયા લેક્ચરની અંદર શીખી ગયા આની પહેલાના લીખ શબ્દ છે. લીખ એટલે ખાલી લખવું એમ થાય, પણ કોણ લખે છે, શું લેવા લખે છે, ક્યારે લખે છે, કેટલા લખે છે, એ કઈ નથી ખબર. પણ લીખ એટલે લખવું એટલું થાય. પણ મારે એમ લખવું હોય કે હું લખું છું, તો મારે પહેલો પુરુષ એક વચન વાપરવો પડે. તો લીખનું શું થઈ જાય? લીખમ. લીખા મ નહીં, મી. શું થઈ જશે? મી. તો લીખામી. તો મારે એમ લખવું પડશે અહમ લીખામી, હું લખું છું. બરાબર? કારણ કે મી આવ્યું એટલે તમારે એમ જ સમજી લેવાનું કે પહેલો પુરુષ એક વચન જ હોય. જો ક્રિયાપદની પાછળ મી લાગેલું હોય તો એટલું ધ્યાન રાખવાનું, પહેલો પુરુષ એક વચન જ હોય છે. બરાબર? અને એટલું ધ્યાન રાખવાનું ભાઈ પહેલો પુરુષ દ્વિવચન હોય તો એમાં વહ લાગેલું હોય. બરાબર? મારે એમ બોલવું હોય કે ભાઈ અમે બંને લખીએ છીએ, તો આવામાં લીખાવહ. આવામાં એટલે અમે બંને, અને લીખાવહ એટલે કે લખીએ છીએ, અમે બંને લખીએ છીએ. અને જ્યારે એમ બોલવું હોય કે આપણે બધા લખીએ છીએ તો બહુવચન. બરાબર ને? કારણ કે એની અંદર બધાની વાત છે કે અમે બધા સંસ્કૃત લખીએ છીએ. તો લખીએ છીએ મારે કેવું હોય તો લીખામહ થશે. બરાબર? વયમ સંસ્કૃતમ લીખામહ, અમે બધા સંસ્કૃત લખીએ છીએ. બરાબર? તો મહ પ્રત્યયની અંદર આવશે. તો એવી રીતે જે છે આ બધા શું છે તો કે ક્રિયાપદના રૂપો. રૂપ જે છે એ કેમ ઓળખાવાનું હોય છે? સેમ આપણે જેવી રીતે ઉપર જોયું એ જ રીતે આપણે એને ઓળખાવાનું હોય. દાખલા તરીકે આપણને પરીક્ષામાં એમ પૂછાણું હોય કે ભાઈ લીખામીનું રૂપ ઓળખાવો. બરાબર? કોઈને આવડે છે? બોલો તો. આપણે ઉપર વર્તમાન કાળ પરસ્મય પદ અને પહેલો પુરુષ અને એક વચન. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો વર્તમાન કાળ છે એનો કોષ્ટક, એટલે જેને નથી ખ્યાલ એ બરાબર સમજી ગયો. વર્તમાન કાળનો કોષ્ટક છે કયો છે તો કે પરસ્મય પદ. તો અહીંયા લખવાનું પરસ્મય પદ, આપણે ટૂંકમાં લખીએ છીએ. પછી પહેલો પુરુષ છે, મી ક્યાં આવેલો છે જોવાનું, તો કે મી જુઓ પહેલા પુરુષમાં છે. બરાબર છે? મી પ્રત્યય આપણા જે અહીંયા લીખામીમાં વપરાયનો છે એ ક્યાં છે તો કે પહેલામાં. વચનમાં ક્યાં છે તો કે એક વચનમાં છે. તો પહેલો પુરુષ એક વચન, તો આપણે અહીંયા શું લખશું તો કે પહેલો પુરુષ અને એક વચન. તો આ આપણું જે છે ને આખું રૂપ થઈ ગયું. વર્તમાન કાળ પરસ્મય પદ પહેલો પુરુષ એક વચન. બરાબર છે? તો આ વર્તમાન કાળ જે છે એની અંદરનું આપણે મી પ્રત્યય ઓળખાયું. બરાબર? એનું ઉલટું પણ પૂછાઈ શકે. મેં તમને આની પહેલા પણ શીખ્યું હતું કે ભાઈ કોઈક એવું પૂછ્યું હોય કે ભાઈ આ મારો પ્રશ્ન હોય કે વર્તમાન કાળ બરાબર પહેલો પુરુષ બરાબર અને એક વચન ઓળખાવો. તો તમારે ઓપ્શનમાં શું ગોતવાનું? મી શેમાં લગાડેલો છે એ તમારે ગોતવાનું. કારણ કે વર્તમાન કાળ પરસ્મય પદ અને પહેલો પુરુષ એક વચન કીધું છે. તો પહેલો પુરુષ એક વચન કીધું હોય તો સ્વાભાવિક છે કે મી આપણે ગોતવાનું. એક ઓપ્શન એવો આપેલો હોય લીખામી, એક એવો આપેલો લીખાવહ, એક એવો આપેલો લીખસી અને લીખંતી. તો તમારે કયો કરવાનો? લીખામી વાળો. શા માટે? કારણ કે અહીંયા વર્તમાન કાળ પરસ્મય પદ પહેલો પુરુષ એક વચન આપેલું છે. તો પહેલા પુરુષ એક વચનની અંદર મી પ્રત્યય આવે. બરાબર છે? ખ્યાલ આવી ગયો દરેકને? હવે આમાં ન સમજાણું હોય તો પૂછી લ્યો. ઓકે, આમાં હવે કોઈને કઈ સમજાણું ન હોય, આવડતું ન હોય તો પૂછી લ્યો. આ કાળના રૂપ આપણે પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. બરાબર? તો આપણે વ્યાકરણમાં જે છે એ પહેલું જે શીખ્યા કોષ્ટક, બરાબર, સ્વર અને વ્યંજનનો એનું ઉચ્ચારણ સ્થાન. પછીનું શીખ્યા એ વિભક્તિ. પછી શીખ્યા તો કે સર્વનામના રૂપો. અને આ ચોથો ટોપિક શીખ્યા વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો. બરાબર? તો એવા ચાર જે છે બરાબર એ આપણે ટોપિક આપણને 8મા ધોરણની અંદર છે. બીજા એક કૃદંત આવે છે પણ એ આપણે બીજા સેમેસ્ટરની અંદર આવશે. બરાબર? આટલા 4 ટોપિકના તમારે જે છે એ બધું સોલ્યુશન કરવાનું. બરાબર?
એટલે ચારેય ટોપિક બરાબર વાંચજો, ન સમજાય ત્યાં પૂછજો, બરાબર છે. અને આ ચારમાં હજી કોઈને ન સમજાણું હોય, કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. ઓકે, આ નીચેનું બધું જે છે ને એની પ્રેક્ટિસ કરવા માટે આપ્યું છે આપણને. આ બધા જો ધાતુરૂપ છે, એટલે પાછું તમને એમ થાય કે આ બધું શું છે, આ તો સરે ન સમજાવ્યું, પણ આ બધુંની પ્રેક્ટિસ માટે આપેલું છે, બરાબર. દાખલા તરીકે અહીંયા ખેલ શબ્દ છે, તો એમાં કેમ લઈ લીધું ખેલતી, બરાબર ને, તી પ્રત્યે લગાડ્યો, ખેલતી, ખેલ એટલે રમવું. પછી ખેલ શબ્દ તમે અહીંયા લગાડી દો, અહીંયા ખેલ, તો અહીંયા જે છે ને એ બધા ખેલની જેમ થઈ જાય. ખેલામી, ખેલાવહ, ખેલામહ, જે શબ્દ લગાડો, નમ લગાડો તો નમામી, નમાવહ, નમામહ, પેલાની જેમ જ થઈ જાય, બરાબર. શબ્દ ફરી જાય, આ પ્રત્યયો બધા જે છે ને એ એમનામ જ રહે, બરાબર છે. એટલા માટે પ્રેક્ટિસ માટે આપેલું છે, બરાબર. ચાલો, તો હવે વ્યાકરણની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો હજી. ઓકે, આપણે બીજો પાઠ જે છે એની અંદર આપણે જોઈએ, એક પાઠની વાત કરીએ તો 7મો પાઠ જે છે એ આપણે કોર્સની અંદર છે, બરાબર. બીજો, ચોથો, 7મો, 8મો પાઠ, 7, 8, 9, બરાબર. એટલે એની અંદર આપણે બીજા ચોથાનું ઓલરેડી એક વખત ઓલામાં પણ રિવિઝન થઈ ગયું છે, બરાબર. તો 7મા પાઠનું જે છે એ થોડુંક આપણે રિવિઝન કરી અને પછી આપણે આગળ વધશું, બરાબર. એટલે આપણે જે છે આજે બધું રિવિઝન પૂરું થઈ જાય પછી બીજો ચોથો જો તમે કહેશું તો રિવિઝન કરશું, બરાબર. બીજા ચોથાની રિવિઝન કરવાની જરૂરિયાત હશે તો આપણે રિવિઝન કરશું. બાકી અત્યારે 7મો પાઠ જે છે એનું એક રિવિઝન કરી નાખીએ એટલે 7મા પાઠની અંદર તમને ખ્યાલ આવી જાય, બરાબર. 7મો પાઠ સંખ્યાને આધારિત છે, જેવી રીતે સંસ્કૃતની અંદર આપણે સંખ્યા બાકી કરવાની કીધી હતી, બરાબર. તો ઘણા એ જે છે એ દિવાળી હોમવર્ક જે છે લેસન આપેલું એની અંદર પણ જે સંખ્યાવાચક શબ્દો હોય એને ખાસ મેં તમને કીધું હતું કે આની અંદર આપણને શબ્દોમાં આપેલા છે તો તમારે શબ્દોમાં જ લખવાના. આની અંદરથી આપણે પ્રશ્ન પૂછ્યા હતા ને, દાખલા તરીકે અહીંયા 65 રૂપિયા કાણી લખ્યું છે તો તમારે 50 રૂપિયા આમ નથી લખવાનું, બરાબર. ઘણા આમ લખે છે 50 રૂપિયા, બરાબર. અહીંયા શબ્દોમાં આપેલું છે તો આપણે શબ્દમાં જ લખવાનું ને. આપણને શેમાં આપેલું છે? શબ્દમાં, તો આપણે આમ જ લખવાનું, શબ્દમાં. એ આપણે પાઠ ચલાવતા ત્યારે પણ સૂચના આપી હતી, બરાબર છે. અહીંયા અંકમાં આપેલું હોય તો તમારે અંકમાં લખવાનું છે, બરાબર. અહીંયા તમે ઘટનાક્રમ જાણો છો સંખ્યા પાઠની અંદર કે સંખ્યાવાચક શબ્દોનો ઉપયોગ થયો હોવાથી અહીંયા સંખ્યા શબ્દ એટલે કે પાઠનું નામ સંખ્યા રાખવામાં આવ્યું છે, બરાબર. પાઠની અંદર અહીંયા તમે જાણો છો દ્રશ્ય આપેલું છે કે રમેશ અને જે સુરેશ છે એ બંને ફળોની ખરીદી કરવા માટે થઈ અને બજારમાં આવ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો ફળોની દુકાન છે અને આ દુકાનદાર છે. તો એ બંને જે છે એ પહેલા પોતે બંને વાતચીત કરતા કરતા ફળોની દુકાન સુધી આવે છે અને પછી એ દુકાનદાર સાથે વાતચીત કરે છે. અને વાતચીત દરમિયાન આપણને ઘણું બધું નવું જાણવા અને શીખવા માટે મળે છે, બરાબર. જો અહીંયા એનો ઘટનાક્રમ આપેલો છે, બરાબર ને, નાટ્યખંડની અંદર કે સુરેશ અને રમેશ એ બંને પહેલા વાતચીત કરે છે અને પછી એ દુકાનદાર જે ફળ વેચનાર છે એની સાથે વાતચીત કરે છે, બરાબર ને. કોણ કેટલા ફળ લીધા, કેવી રીતે લીધા, બરાબર, એનો ભાવ શું છે, એ બધું આપણને સંખ્યાની અંદર જાણવા મળશે, બરાબર. પછી જ્યાં પ્રશ્નાર્થ આવતો હોય ત્યાં પ્રશ્નાર્થ લગાડેલો છે, જ્યાં પૂર્ણવિરામ આવતો હોય ત્યાં પૂર્ણવિરામ છે, તો એ બધું પણ આપણે ધ્યાનમાં રાખવાનું, બરાબર. ઓકે.
ઓકે, ચાલો તો આનું ભાષાંતર જે છે એ આપણે થોડુંક સમજી લઈએ, પછી તમારે જે છે એની અંદરથી કોઈકે કરવાનું છે. સુરેશ છે એ બોલે છે કે અહો રમેશ, એટલે કે અરે રમેશ, પુત્ર ગચ્છતિ એટલે કે ક્યાં જાય છે? તો રમેશ એવું કહે છે આપણમ ગચ્છામિ. આપણમ શબ્દનો અર્થ શું થાય છે? દુકાન. દુકાન. સરસ, વેરી ગુડ. કે દુકાને જાઉં છું. જો અહીંયા ગચ્છામિ, ગચ્છામિ લખેલું છે, એક વચન છે, જાઉં છું. તો સુરેશ એમ કહે છે અહમ અપી આગચ્છામિ. બરાબર, અહમ એટલે કે હું, અપી એટલે પણ, અને આગચ્છામિ એટલે કે આવું છું, હું પણ આવું છું. બરાબર, ગચ્છામિ એટલે જવું અને આગચ્છામિ એટલે આવવું, એ પણ ધ્યાનમાં રાખવાનું. બરાબર. ભવાન કિમ ક્રેતુમ ઈચ્છતિ. ભવાન એટલે કે તમે, અથવા અહીંયા બંને મિત્ર છે એટલે કે તું. કિમ શું, ક્રેતુમ, ક્રેતુમ એટલે કે ખરીદવા માટે. બરાબર, અને ઈચ્છતિ એટલે કે ઈચ્છે છે. તું શું ખરીદી કરવા માટે ઈચ્છે છે? બરાબર, તો સુરેશ એવું કહે છે અહમ હું, ફલાની ફળો, ક્રેતુમ ખરીદવા માટે, અને ઈચ્છામી એટલે કે ઈચ્છું છું. જો આપણે અહીંયા વર્તમાન કાળનો ઉપયોગ કર્યો ને, વર્તમાન કાળ પહેલો પુરુષ એક વચન. જુઓ ઈચ્છામી, તો મી લાગેલું છે તો એક વચનમાં જો અહમ. ફલાની ક્રેતુમ ઈચ્છામી, હું ફળો ખરીદવા માટે ઈચ્છું છું. તો રમેશ કહે છે પશ્યત, પશ્યત એટલે કે જો, તત્ર એવ, તત્ર વત્તા એવ, આ શબ્દ જે છે તત્ર વત્તા એવ, આ એની સંધિ છે. એને ભેગું કરી દો શબ્દને તો શબ્દ આમ બની જાય તત્રૈવ. બરાબર, તત્ર વત્તા એવ એની સંધિ છે, એને જો તમે જોઈન્ટ કરી દો શબ્દ આ એક બની જાય. બરાબર, પણ કહેવાય કેટલા શબ્દ આની અંદર? તો કે બે શબ્દ. બે શબ્દથી જોડીને એક શબ્દ બનાવ્યો. બરાબર, વંચાય તત્રેવ, અને એનું ગુજરાતી થાય, સોરી, એનું સંધિ થાય તત્ર વત્તા એવ, અને એનું ગુજરાતી થાય છે ત્યાં જ. બરાબર, જો ત્યાં જ ફલ વિપણી એટલે ફળોની દુકાન, અસ્તિ એટલે કે છે, ચલતું, ચલતું એટલે કે ચાલ. બરાબર, એટલે અહીંયા ફળોની દુકાનની વાત કરે છે કે ભાઈ એ પોતે સુરેશ જે છે એ રમેશને પૂછે છે ક્યાં જાય છે, ત્યારે પેલો કહે છે કે ભાઈ હું તો દુકાને જાઉં છું. તો કે ભાઈ ચાલો મારે પણ આવવું છે, એ પણ આવે છે એની જોડે. બરાબર, ચાલો તો આટલું પહેલા કોણ રિપીટ કરશે એક વખત? સર કરું? હા બોલો બેટા. સર સીધું ભાષાંતર જ કરું ને? હા. સુરેશ અરે રમેશ ક્યાં જાય છે? રમેશ દુકાને જાઉં છું. સુરેશ હું પણ આવું છું. રમેશ, રમેશ તમે શું ખરીદવા ઈચ્છો છો? સુરેશ હું ફળ ખરીદવા ઈચ્છું છું. રમેશ જો ત્યાં ફળની દુકાન છે, ચાલ. સરસ, વેરી ગુડ. તો આની અંદર તમે જોયું ભાષાંતરની અંદર કે ભાઈ બંને પહેલા ખાલી સામાન્ય વાતચીત કરે છે, હવે વાતચીત બંનેની આગળ વધે છે. આગળની વાતચીતની અંદર શું દર્શાવેલું છે કે સુરેશ અને રમેશ જ્યારે પાંચમી દુકાનમાં જાય છે ફળોની, અને ત્યાં જે પાકા ફળો જુએ છે એની વાતચીત કરી, અને પછી એ ફળો વિશે જે છે એ પેલા ભાઈને એની કિંમત પૂછે છે, અને પછી બંને ખરીદી કરે છે. જોઈએ આગળનું. સુરેશ કહે છે પંચમ્યામ વિપણ્યામ પકવાની ફલાની સંતિ. બરાબર, પંચમ્યામ એટલે પાંચમી, વિપણ્યામ એટલે કે દુકાનમાં, પકવાની એટલે કે પાકા, ફલાની ફળો, સંતિ એટલે છે. પાંચમી દુકાનમાં પાકા ફળો છે. તો રમેશ કહે છે ભદ્ર, ભદ્ર એટલે કે ભાઈ, આમ્રફલાનામ એટલે કે કેરીઓની, કિયત મૂલ્યમ એટલે કે કેટલી કિંમત છે. બરાબર, જો તમે કેટલું મૂલ્ય, જો મૂલ્ય તમે લખતા હોય તો તમારે કેટલું મૂલ્ય લખવું પડે, કિંમત લખતા હોય તો કેટલી કિંમત. બરાબર, કેરીઓની કેટલી કિંમત છે? તો ફળ વિક્રેતા, ફળ વેચનાર બોલે છે 50 રૂપ્યકાણામ
એટલે કે 50 રૂપિયાના 10 ફલાની એટલે કે 10 ફળો, 50 રૂપિયાના 10 ફળ, બરાબર. તો એ વાત અહીંયા ફળ વેચનાર બોલે છે, ફળ વિક્રેતા એટલે ફળ વેચનાર. 50 એટલે 50 રૂપ્યકાણામ રૂપિયા, 10 ફલાની એટલે કે 10 ફળો, એટલે 50 એટલે 50 થાય, બરાબર. રમેશ કહે છે દ્વાદશ કદલી ફલાનામ, એટલે જો અહીંયા પ્રશ્નાર્થ છે એટલે આપણે સમજી લેવાનું કે પ્રશ્ન છે કે અહીંયા દ્વાદશ એટલે કેટલા થાય? 12. 12. ઓકે, સરસ. એટલે એ પૂછે છે 12 કેળાના, એટલે 12 કેળાના કેટલા એમ, બરાબર, એવું પૂછે છે. તો ફળ વેચનાર બોલે છે 16 રૂપિયકાણી. 16 એટલે 16. 16 એટલે 16. સરસ. તો એ એમ કહે છે ફળ વેચનાર 16 રૂપિયા. તો રમેશ કહે છે ચતુર્ણામ નારંગ ફલાનામ, કે 4 નારંગીના કેટલા, બરાબર. ચતુર્ણામ એટલે 4. તો ફળ વેચનાર બોલે છે વિંશતિ રૂપિયકાણી. વિંશતિ એટલે 20 અને રૂપિયકાણી એટલે રૂપિયા, 20 રૂપિયા. સુરેશ કહે છે તરહી તો મહ્યમ મને 63. 63 એટલે 30 કદલી ફલાની કેળા દદાતું એટલે કે આપો, તો મને 30 કેળા આપો. રમેશ કહે છે મહ્યમ. મહ્યમ શબ્દ આને વંચાય છે મહ્યમ, મ હ અને ય આ ત્રણેયનું જોડીને મહ્યમ શબ્દ બને, બરાબર. મહ્યમ એટલે મને. દ્વાદશ 12 નારંગ ફલાની એટલે કે નારંગી દદાતું આપો, મને 12 નારંગી આપો. સુરેશ કહે છે કિયત મૂલ્યમ, કેટલી કિંમત એટલે કે કેટલું થયું એમ, કેટલા મૂલ્ય થયું. ફળ વેચનાર કહે છે કદલી ફલાનામ 64, કેળાના 40, નારંગ ફલાનામ 64 અને નારંગીના 60, બરાબર. તો રમેશ કહે છે 70 રૂપિયકાણી સ્વીકારો, તું 100 રૂપિયા સ્વીકારો અથવા 100 રૂપિયા લઈ લ્યો. ફળ વેચનાર કહે છે ભવતું. ભવતું એટલે કે ભલે, અને આમ એની ખરીદી, બરાબર ને, થઈ જાય છે. અને એ ખરીદી દરમિયાન આપણને જે એના નવા શબ્દો જે છે, ફળના નામ, પછી વ્યવહાર, દુકાનદાર સાથેનો વ્યવહાર, પછી તો કે ભાઈ એની કિંમત, બરાબર, એનું મૂલ્ય, એ પણ આપણને જાણવા મળે છે. એના માટેના સંસ્કૃત શબ્દો પણ આની અંદર શીખવા માટે મળે છે. ઓકે, આ સમજાઈ ગયું છેલ્લો પેરેગ્રાફ? ચાલો હા. આનું રિપીટ કરશે એક વખત. સર કરું. હા બોલો. સુરેશ 5મી દુકાને પાકા ફળો છે. રમેશ ભાઈ કેરીના કેટલા મૂલ્ય. ફળ વિક્રેતા 50 રૂપિયાના 10 ફળ. રમેશ દ્વાદશ કેળાના. ફળ વિક્રેતા 16 રૂપિયા. 16 રૂપિયા. રમેશ 4 નારંગીના. ફળ વિક્રેતા 20 રૂપિયા. સુરેશ તો મને 30 કેળા આપો. રમેશ મને 12 કેળા. રમેશ મને નારંગી આપો. 12 નારંગી આપો. સુરેશ કેટલા રૂપિયા. ફળ વિક્રેતા કદલી કેળાના 40 અને નારંગીના 60. રમેશ 100 રૂપિયા સ્વીકારો. ફળવાળો ભલે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો ખૂબ સરસ ભાષાંતર જોયું આપણે, અને એની અંદર સરસ રીતે બધા જ શબ્દો જે છે એ આવી ગયા, બધી જ લાઈન આવી ગઈ. અને ભાષાંતરની અંદર ઘણા જે છે, મેં તમને આની પહેલા પણ સૂચના આપી હતી, ફરી વખત સૂચના આપું છું. જ્યારે અહીંયા આપણને શબ્દોમાં આપેલું છે તો આપણે શબ્દોમાં જ લખવાનું છે, બરાબર. અહીંયા દાખલા તરીકે 50 રૂપિયા લખ્યું છે, તો ઘણા જે છે ને આવી રીતે લખે 50 રૂપિયા, બરાબર. એવી રીતે આપણને ભાષાંતર કરતી વખતે નથી લખવાનું. ભાષાંતર કરતી વખતે તમારે શબ્દોમાં અહીંયા આપેલું છે એટલે શબ્દોની અંદર જ તમારે 50 રૂપિયા એમ લખવું, બરાબર. એ ખાસ તરીકે ધ્યાનમાં રાખવાનું.
જ્યારે પણ કોઈ પણ ભાષાંતર કરતા હોય એની અંદર કાઉન્સમાં કદાચ દર્શાવો તો વાત જુદી છે, પણ બાકી આવી રીતે આપેલું હોય એટલે એવી રીતે તો તમારે દર્શાવવું જ પડે, બરાબર. એ દરેકે ધ્યાનમાં રાખવાનું છે. શબ્દો જે છે એ પણ તમારે આની અંદર જોવાના છે. નવા નવા શબ્દો આની અંદર ઘણા છે, આપણે લખાવેલા પણ છે, બરાબર. એ પણ તમારે ધ્યાનમાં રાખવાના. આપણમ એટલે દુકાન અને વિપણી એટલે દુકાન, આપણને બે ખબર હોવી જોઈએ, બરાબર. પ્રશ્નો આપેલા છે, નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં, બરાબર. અલગ અલગ 5 પ્રશ્નો આપેલા છે, એટલે એની અંદર જે છે એ તમે સોલ્યુશન કરો તો જેવી રીતે અહીંયા પહેલું આપેલું છે, દ્વાદશ કદલી ફળાનામ કિયત મૂલ્ય, એટલે કે 12 કેળાનું કિંમત કેટલી છે? 16. પૂરા વાક્યની અંદર સંસ્કૃતમાં દ્વાદશ કદલી ફલાના 16 રૂપિયા મૂલ્ય. હા, 16 રૂપ્યકાણી બરાબર છે. એટલે તમારે સીધું આની અંદર એમ જ લખવાનું 16 રૂપ્યકાણી, એમ કે 12 કેળાના 16 રૂપિયા એમ. ઓકે, સરસ. બીજું, કતિ નારંગ ફલાના મૂલ્યમ વિંશતિ રૂપ્યકાણી, કેટલી નારંગીની કિંમત 20 રૂપિયા છે? ચતુર્ણ નારંગ ફલાની મૂલ્ય 20 રૂપિયા, 20 રૂપ્યકાણી અસ્તિ. સરસ, વેરી ગુડ. કે ભાઈ ચતુર્ણામ નારંગ ફલાની, 4 નારંગીની કિંમત, એટલે પછી અહીંયા તમારે આખો પ્રશ્ન જોઈન કરી નાખવાનો, બરાબર. કે ચતુર્ણામ નારંગ ફલાના મૂલ્યમ વિંશતિ રૂપ્યકાણી અસ્તિ, કે 4 નારંગીના ફળની કિંમત 20 રૂપિયા છે. એવી રીતે તમારે જોઈન કરી નાખવાનું, બરાબર. ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે, કહ ફલ વિક્રેત્રે 17 રૂપ્યકાણી દદાતી, કોણ ફળ વેચનારને 100 રૂપિયા આપે છે? કોણ આપે છે છેલ્લે? કોણ આપે છે? રમેશ. હા, તો પૂરા વાક્યમાં શું લખશું? રમેશ ફલ વિક્રેત રમેશ ફળ વિક્રેતા 17 રૂપિયા દદાતી. દદાતી. સરસ, વેરી ગુડ. રમેશ ફલ વિક્રેતે 17 રૂપ્યકાણી દદાતી. વેરી ગુડ. તો રમેશ ફળ વેચનારને 100 રૂપિયા આપે છે. રમેશ કતિ નારંગ ફલાની ક્રીણાતિ, રમેશ કેટલી નારંગીઓ ખરીદી કરે છે? રમેશ દ્વાદશ નારંગ ફલાની ક્રીડાતી. સરસ, વેરી ગુડ. દ્વાદશ એટલે કે 12, બરાબર. અને 5 ત્રિંશત કદલી ફલાનામ કિયત મૂલ્યમ, 30 કેળાની કેટલી કિંમત છે? 40 રૂપિયા. પૂરા વાક્યમાં બોલવાનું છે બેટા. 40 નું સંસ્કૃત શું થાય છે? ચત્વારિંશત, બરાબર. ત્રિંશત કદલી ફલાની મૂલ્યમાં ચત્વારિંશત અસ્તિ, 40 રૂપિયા છે, બરાબર. ઓકે, ચાલો તો આજે આપણે આવતા લેક્ચરની અંદર આપણે મારો અવાજ આવે છે? હા સર. ઓકે, બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું, બરાબર. જે કાંઈ પણ હવે જો તમે કહેશો તો આપણે બીજો અને ચોથો પાઠ રિપીટ કરશું, નહીતર પછી આપણે નવો પાઠ સ્ટાર્ટ કરશું, બરાબર. ઓકે, તો આજનું આપણે અહીંયા સુધી રાખીએ અને વ્યાકરણ બધા વાંચજો. આ પાઠ જે છે એ પણ વાંચજો. એની અંદરથી નાના મોટા પ્રશ્નો જે નીકળે છે એ પણ તમારે MCQ માટે ધ્યાનમાં રાખવાના છે, બરાબર. તો હવે તમારો નેક્સ્ટ લેક્ચર અમને કન્ટિન્યુ થશે, બરાબર છે. ઓકે, થેન્ક યુ, બાય.